ડેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાને જે 7 વર્ષની જેલની સજા થઈ અને તેને જ લઈને આજે ડેડિયાપાડામાં જે જન સમર્થન આંદોલન છે તે યોજવામાં આવ્યું. મોટું આંદોલન યોજવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં કુલ 4 રાજ્યોમાંથી લોકો છે કે જે આ જન સમર્થન આંદોલનમાં જોડાયા હતા. ચૈતર વસાવાને જેલની બહાર કાઢવામાં આવે તે માંગ છે તે કરવામાં આવી. સાથે સાથે એક મહત્વની વાત છે કે જ્યારે આંદોલનની શરૂઆત થાય તે પહેલાં જ આજે સવારે જે શાકુંતલાબેન કે જેમને 15 દિવસનું બાળક સાથે જેલમાં હતું તેમને આજે જામીન ઉપર મુક્ત કરવામાં પણ આવ્યા છે. આ જન સમર્થન રેલીની અંદર મહારાષ્ટ્ર હોય કે પછી રાજસ્થાન હોય ત્યાં તમામ જગ્યાએથી જે આદિવાસી સંગઠનો છે તેમના આગેવાનો છે તે પણ આવી પહોંચેલા હતા. તદુપરાંત મોટી સંખ્યામાં ગુજરાતમાંથી પણ અનેક જિલ્લાઓમાંથી જે આદિવાસી સમાજના લોકો છે તે લોકો આવ્યા હતા. અત્યારે હાલ રેલી સ્વરૂપે જે ડેડિયાપાડા જે આખો જે શહેર છે ત્યાં આગળ રેલી સ્વરૂપે નીકળવામાં આવ્યું હતું. વર્ષાબેન કે જે ચૈતર વસાવાના પત્ની છે તેમની આગેવાનીમાં આ રેલી છે તે રેલી નીકાળવામાં આવી હતી અને અત્યારે હાલ બી તમે જોઈ શકો છો આ રેલી ધીમે ધીમે જે ડેડિયાપાડા શહેર તરફ આગળ છે અને જે સભાસ્થળ છે ત્યાં આગળ આ રેલીની પૂર્ણાહુતિ છે તે કરવામાં આવશે. ગોપાલ ઇટાલિયા હોય, ઈસુદાન ગઢવી હોય, તમામ લોકો આ રેલીમાં છે તે જોડાયા હતા. અનંત પટેલ છે તે પણ આ રેલીમાં જોડાયેલા હતા. અત્યારે હાલ પણ જે અહીંયા ગોપાલ ઇટાલિયા આપણી સાથે છે તેમની સાથે એકવાર વાત કરીએ. ગોપાલભાઈ, રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં સામાજિક રેલીનું આયોજન થયું. જે રીતે ચૈતરભાઈ વસાવા સ્વયંભૂ સંઘર્ષ કરીને મહેનત કરીને ગુજરાતની રાજનીતિમાં અને આદિવાસી સમાજમાં એક જગ્યા બનાવી, એનાથી ભાજપના પેટમાં તેલ રેડાયું કે અચાનક આ છોકરો અવડો મોટો નેતા કેમ થઈ ગયો. બીજેપી તો બધાને દબાઈને રાખવામાં માને છે, કોઈ નેતાને મોટો ના થવા દે. તો આ ચૈતર ક્યાંથી ઉપરી આવ્યો? તો ચૈતરભાઈને રોકવા માટે ભાજપના પ્રદેશ પ્રમુખે ડેડિયાપાડામાં સભા કરી, વાત રોકાઈ નહીં. ચૈતરભાઈને રોકવા માટે હર્ષ સંઘવીએ ડેડિયાપાડામાં સભા કરી, પણ વાત રોકાઈ નહીં. ચૈતરભાઈને રોકવા માટે વડાપ્રધાને પોતે સભા કરી, ચૈતરભાઈ રોકાયા નહીં. ચૈતરભાઈને રોકવા માટે 2-4 FIRઓ કરી, ચૈતરભાઈ રોકાયા નહીં. છેલ્લે ભાજપે નિર્ણય કર્યો કે રાજનીતિના મેદાનમાં ચૈતર વસાવાને હરાવી નહીં શકાય, હવે આને અદાલતમાં હરાવવો પડે. એટલે ષડયંત્ર કરી, ખોટા કેસ ઊભા કરી, ખોટો સરકારી ફરિયાદી, સરકારી પંચ, સરકારી સાક્ષી, સરકારી પંચનામું, સરકારી FSL, સરકારી વકીલ, સરકારી પોલીસ બધાય ભેગા મળી જે ચૈતર વસાવાને રાજનીતિમાં ન હરાવી શકાય એને કોર્ટમાં હરાવી સજા કરાવી. જેના સામે આ હજારો આદિવાસીઓ આજે જાગૃત થયા છે. બિલકુલ, એટલે કહી શકાય કે જે પ્રમાણે ચૈતર વસાવાને જે હરાવવા માટે થઈને આખરે જે રાજનીતિ છે તેનો સહારો છે તે લેવો પડ્યો. અત્યારે હાલ બી મોટી સંખ્યામાં જે મહિલાઓ સાથે, બાળકો સાથે, વડીલો છે તે પણ આ રેલીની અંદર છે તે જોડાયા હતા. જે અલગ અલગ વિસ્તારોમાંથી આવ્યા છે તે લોકો પણ જોડાયા હતા અને ચૈતર વસાવાનું જે આ સમર્થન છે તે કરવામાં આવી રહ્યું છે. અને હજી પણ જો આગામી સમયમાં ચૈતર વસાવાને જેલ મુક્ત કરવામાં નહીં આવે તો જે આગામી સમયમાં જેલ ભરો આંદોલન છે તેનું પણ એલાન કરવામાં આવ્યું છે. ત્યારે હવે જોવાનું રહેશે કે સરકાર ચૈતર વસાવાને મુક્ત ક્યારે કરે છે. કેમેરા પર્સન સંજય પરમાર સાથે મયુર મેવાડા, લલકાર ન્યૂઝ, ડેડિયાપાડા. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.